મહેસાણા જિલ્લામાં પીએમજેવાય આયુષ્માન કાર્ડમાં ગોટાળા સામે આવ્યા છે। તો મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પીએમજેવાય આયુષ્માન કાર્ડ યોજનામાં ગોટાળા સામે આવ્યા છે। જિલ્લાની 20 જેટલી ખાનગી હોસ્પિટલમાં આ ગોટાળા ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આયુષ્માન કાર્ડમાં સારવાર આપતી 20 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે। આયુષ્માન કાર્ડમાં ગેરરીતિ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે। ત્યારે સારવારના રૂપિયા લેનાર હોસ્પિટલો પાસેથી વસૂલાત પણ કરવામાં આવશે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। ડીડીઓએ હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા તખ્તો તૈયાર કર્યો છે। ત્યારે પીએમજેવાય યોજનામાં સારવાર આપનાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે। આયુષ્માન કાર્ડમાં સારવાર આપતી 20 હોસ્પિટલો સામે કાર્યવાહી થશે। તો આયુષ્માન કાર્ડમાં ગેરરીતિ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે સારવારના રૂપિયા લેનાર હોસ્પિટલો પાસેથી વસૂલાત પણ કરવામાં આવશે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। પીએમજેવાય આયુષ્માન કાર્ડ યોજનામાં ગોટાળા વળ્યા હોવાનું સામે આવ્યું છે। જિલ્લાની 20 જેટલી ખાનગી હોસ્પિટલમાં આ ગોટાળા ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું। તો આયુષ્માન કાર્ડમાં સારવાર આપતી 20 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે। આયુષ્માન કાર્ડમાં ગેરરીતિ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે। તો સારવારના રૂપિયા લેનાર હોસ્પિટલો પાસેથી વસૂલાત પણ કરવામાં આવશે। તો આ મોટી કાર્યવાહી કરવામાં આવશે। પીએમજેવાય આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત જે કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે તેના પરથી પર્દાફાશ થઈ રહ્યો છે। જિલ્લાની 20 જેટલી ખાનગી હોસ્પિટલમાં આ કૌભાંડ ચાલી રહ્યા છે। ત્યારે આયુષ્માન કાર્ડમાં સારવાર આપતી 20 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે। આ જો હોસ્પિટલ્સ છે તો એમાં જો પીએમજે કાર્ડની અમાઉન્ટ નો એક ઇશ્યુ સામે આવ્યો છે અને એઝ ઓફ નાઉ એમાં એક પ્રાથમિક તપાસ તો ચાલુ છે। હવે કલેક્ટર સરના લેવલે જો એક ડિસ્ટ્રિક્ટ લેવલ મીટિંગ થાય છે, રિવ્યુ મીટિંગ, તો એમાં એના સામે શું કાર્યવાહી લેવામાં આવશે એનો નિર્ણય થશે। ઓલરેડી 2-3 વાર ડોક્ટર્સને નોટિસો પણ ફાળવી દીધા છે અને એના પછી પણ જ્યારે સુધી ડ્યુ ડિલિજન્સ ફોલો નથી થઈ રહી, આ રૂલની સામે આ લોકો કશું કાર્યવાહી નથી કરી રહ્યા યા અપડેટ મુજબ જો અહીંથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એની મુજબ આ લોકો નથી ચાલતા, તો એટલા માટે થોડી સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કઈ કઈ હોસ્પિટલો છે આ જો કાર્યવાહીની વાત કરીએ તો ઇટ કેન રેન્જ ફ્રોમ રિકવરી, જો એમાઉન્ટની રિકવરી છે એ, અને એની સામે બહુ અગર ગેરરીતિ યા ઇગ્નોરન્સ નો પ્રશ્ન આવશે તો એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે। કઈ કઈ હોસ્પિટલો છે મેડમ? સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણા જિલ્લામાં પીએમજેવાય આયુષ્માન કાર્ડ યોજનામાં ગોટાળા સામે આવ્યા છે। 20 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની વાત છે, શું કહેશો? ચોક્કસ જણાવી દઉં કે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આયુષ્માન કાર્ડ સારવાર હેઠળ આપવાના વિવાદો બાદ મહેસાણા જિલ્લામાં પીએમજેવાય યોજનામાં આયુષ્માન કાર્ડ હેઠળ હોસ્પિટલોમાં ગેરરીતિ ચાલતી હોવાનું સામે આવ્યું છે અને આથી મહેસાણા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે હાથ ધરેલી તપાસમાં 20 જેટલી ખાનગી હોસ્પિટલો ગેરરીતિમાં ગોટાળા ચાલતા હોવાનું સામે આવ્યું છે અને પીએમજેવાય યોજનામાં આયુષ્માન કાર્ડ ઉપર ખાનગી હોસ્પિટલ ગેરરીતિ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી અને હોવાનો દાવો કર્યો છે ને તો બીજી તરફ પીએમજેવાય યોજના હેઠળ ગેરરીતિ મુદ્દે ખાનગી હોસ્પિટલ નોટિસ આપ્યા બાદ પણ કાર્યવાહી કોઈ થઈ નથી અને હોસ્પિટલ સંચાલકો આરોગ્ય વિભાગની નોટિસોને ધોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને તો વળી ગેરરીતિ કરનાર ખાનગી હોસ્પિટલના નામો હજુ સુધી જાહેર પણ કરવામાં નથી આવ્યા। તો આમ એક તરફ પીએમજેવાય યોજના હેઠળ આયુષ્માન કાર્ડમાં ખાનગી હોસ્પિટલોમાં કમાણીનું સાધન બનાવી દીધા હોય તેવું અને તેમાં ગેરરીતિ ચાલતી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે ને તો ગેરરીતિ આચરનાર ખાનગી હોસ્પિટલોના નામ હજુ તંત્રએ જાહેર કર્યા નથી, પરંતુ ગેરરીતિ આચરનાર હોસ્પિટલો સામે દંડનીય કાર્યવાહી થશે અને નાણાંની વસૂલાત પણ કરવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારીએ જાહેરાત કરી છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।
તો મહેસાણા જિલ્લામાં પીએમજેવાય આયુષ્માન કાર્ડ યોજનામાં ગોટાળા સામે આવ્યા છે. જિલ્લાની 20 જેટલી ખાનગી હોસ્પિટલમાં ગોટાળા ચાલી રહ્યા છે. ત્યારે આયુષ્માન કાર્ડમાં સારવાર આપતી 20 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે. તો આયુષ્માન કાર્ડમાં ગેરરીતિ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે. સારવારના રૂપિયા લેનાર હોસ્પિટલો પાસેથી વસૂલાત પણ કરવામાં આવશે. તો ડીડીઓએ હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા માટે તખ્તો પણ તૈયાર કરી લીધો છે. ત્યારે પીએમજેવાય યોજનામાં સારવાર આપનાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે. જિલ્લાની 20 જેટલી ખાનગી હોસ્પિટલમાં ગોટાળા ચાલી રહ્યા છે.